જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છે, અમે બી મજામાં છીએ. અને ઘણા દિવસ પછી આજે આપણે ખાસ રેસીપી લઈને આવી ગયા છે. અને ખાસ રેસીપીમાં તો એવું છે ને કે શિયાળો આવે ને એટલે આ રેસીપી તો બનાવવી જ જોઈએ કરવા. તો તે રેસીપી બનાવવા માટે મેં અહીંયા રીંગણા લીધા છે. રીંગણાને આપણે ધોઈ લેવાના છે. 500 ગ્રામ રીંગણા લીધા છે. બધી શાકભાજી ધોઈ લઈશું. શાકભાજી આપણે ધોઈ લીધી છે, તાપ કરી દીધો છે. આ ચૂલા ઉપર આપણે રીંગણાને ડીટીયા હટાવી દીધા છે. સાઈડમાં જે ડીટીયામાં કાન આવે છે અને બાખા પાડી દીધા છે. હવે આપણે આ રીંગણા શેકાવા રાખી દઈશું. તો મેં અહીંયા લીલી ડુંગળી જે થોડી ખરાબ થઈ ગયેલી આવે તે અહીંયા રાખી દીધી હતી. કેવી સરસ ઉગી ગઈ છે. તો તેમાંથી આપણે 2 જ ડુંગળી લેવાની છે. અને આ બાજુ કોબી, ફુલાવર, મેથી, તાંદળીઓ, પાલક અને આમાં ગવાર છે. તેની સાથે પાત્રા, તુલસીમાં અને આ બાજુ લસણ. આપણે થોડું લસણ લઈ લઈશું. તો આપણે આ બધો મસાલો સુધારી નાખશું. અને આ સાઈડ જો રીંગણા પણ શેકાઈ રહ્યા છે. આ બાજુ કૃષ્ણ ભગવાન બેઠા છે. તો આજે વાદળા જેવું વાતાવરણ છે અને તડકો નથી. તો આપણે ધાબા ઉપર જ છે બાજરીના રોટલા અને રીંગણાનું ભરથું બનાવવાનું છે. તો વિડીયો પૂરો જોવા વિનંતી અને બીજાને સપોર્ટ કરો તેવો અમને પણ સપોર્ટ કરવા વિનંતી. તો આપણે આ ઘરે જે ડુંગળી છે ઢીલી પડી ગઈ ને તે વાવી દીધી હતી. સરસ એવી ઉગી ગઈ છે જો. તો આ ડુંગળીને આપણે સાફ કરી નાખશું. અને ઝીણી કટ કરી લઈશું. તમે ઈચ્છો તો વધારે ડુંગળી પણ નાખી શકો છો.
આપણે ભડથામાં છે ને લીલા ધાણા વધારે સળિયાતા નાખવાના છે. આ લીલી ડુંગળી ભેગું જ આપણે આ લીલું લસણ સુધારી લઈશું. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે મરચાં સુધારી શકો છો. મસાલો સુધારી લીધો છે અને આ વાડીનો ભીંડો છે જે આપણે ઘર જેવો સંબંધ છે તે દઈ ગયા છે અને રીંગણા પણ શેકાઈ ગયા છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. તો આપણે આ રીંગણા શેકાઈ ગયા છે તો તેમાંથી આપણે છાલ કાઢી અને ફોલી લઈશું. તો આપણે આવી જ રીતના બધા રીંગણા ફોલી લઈશું. તો મેં અહીંયા બધા જ રીંગણા ફોલી લીધા છે. તો રીંગણાને આપણે એવી રીતના ડીટીયા હટાવી દઈશું. રીંગણા બફાઈ જાય, શેકાઈ જાય ને પછી હંમેશા રીંગણાને એવી રીતના ચેક કરવા બહુ જરૂરી છે. એકદમ સરસ રીંગણા છે આ. તો હવે આપણે રીંગણાને આવી રીતના તાવીથાની મદદથી સૂંદો કરી લઈશું. તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. તો ચૂલામાં તાપ થઈ ગયો છે, તેની ઉપર આપણે આ તવલું રાખી દઈશું અને તેમાં આપણે તેલ ઉમેરી દઈશું. આપણે અઢી બાવણા જેટલું તેલ ઉમેર્યું છે તેને આપણે ગરમ થવા દઈશું. રાઈ, જીરું, વઘાણી, હવે આપણે આ જે લીલી ડુંગળી અને લીલું લસણ સુધાર્યું છે એ પણ ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું. તો આપણે સરસ રીતે વઘાર તૈયાર થઈ ગયો છે. તેમાં આપણે આ રીંગણા ઉમેરી દઈશું. મસ્ત મજાનું આપણે આ ભરથું તૈયાર થઈ ગયું છે. તો તેમાં આપણે આ કાપેલા ધાણા નાખી દઈશું. ધાણા વધારે ઉમેર્યા છે કારણ કે ભરથામાં આપણે ડુંગળી કરતાં લીલા ધાણા વધારે ઉમેરીએ ને તો તેનો સ્વાદ બહુ મસ્ત આવે છે.
મેં આ ભડથું નીચે ઉતારી લીધું છે અને આપણે હવે બાજરીના રોટલા બનાવવાના છે. રીંગણાનું ભડથું બનાવ્યું છે તો આપણે બાજરીના રોટલા બનાવવાના છે. તેની માટે આપણે પહેલાં પાણી ઉમેરીશું અને પછી થોડું મીઠું. બાર વાગે ને એટલે મોરલો બોલે. તો આપણે આ બાજરીના રોટલા, શેકેલા મરચાં અને રીંગણાનું ભડથું તૈયાર છે. લાપસી, રીંગણાનું ભડથું, સાપડી અને રોટલી. હેરિતાબેનને ભૂખ લાગી છે એટલે એ જમવા બેસી ગયા છે. ભડથું કેવું બન્યું છે હેરિતાબેન? મસ્ત. આપણે હમણાં એને પપ્પા આવે પછી જમવા બેસીશું. તો આપણે બાજરીનો રોટલો, રીંગણાનું ભડથું, ડુંગળી, છાશ અને આ સુલામાં શેકેલું મરચું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.